વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે ડૉક્ટર નિમેશ મકવાણા અને એજ્યુમલ એના આ ડિજિટલ પ્લેટફોર્મ યુટ્યુબ પર આપણા બધાનું સ્વાગત છે. અને આજે આપણો જે સેશન છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની બેચ જે ભરતી છે એની અંદર વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેકનોલોજી આ વિષય છે, એમાં ઓછા સમયમાં વધુ માર્ક કેવી રીતે લાવી શકાય, એની સ્ટ્રેટેજી શું હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ હાલ તૈયારી કરી રહ્યા છે. ઘણા લોકો છે એમની રનિંગ થઈ પણ ગઈ હશે અને ટૂંક સમયમાં ઘણા વિદ્યાર્થીઓ છે રનિંગ આવવાની પણ હશે. જેટલા વિદ્યાર્થી મિત્રો છે જેમની રનિંગ થઈ ગઈ છે બધાને ખૂબ ખૂબ અભિનંદન. પણ અહીંયા અટકશો નહીં, હજી તો પહેલું પગથિયું છે ને. હવે તો મેઇન એક્ઝામ હવે સ્ટાર્ટ થાય છે. ચલો તો આગળ વધીએ એની પહેલા જેટલા વિદ્યાર્થી મિત્રો લાવ્યું છે એક કન્ફર્મેશન આપી દો મને કે ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં, મારો અવાજ બરાબર આવી રહ્યો છે, યસ ઓર નો. ચલો ઓકે, ચલો ખૂબ ખૂબ આભાર. તો શરૂઆત કરીએ. આ પીએસઆઈ અને કોન્સ્ટેબલ એની જે પરીક્ષા છે એના માટે અમારા અલગ અલગ નિષ્ણાત ફેકલ્ટીઓ છે એ પોતાના વિષય છે એની વાત તમને કરી રહ્યા છે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી જોવા જઈએ તો વર્ગ 3ની અંદર ગવર્મેન્ટ તરફથી જેટલી પણ સરકારી ભરતીઓ થાય છે એમાં હજી સુધી વર્ગ 3માં વિષય જે આવતો હતો એ થોડો અલગ હતો. જૂની જે કોઈ એક્ઝામ હતી એ એક્ઝામની અંદર જે વિષય આવતો હતો એ તો સામાન્ય વિજ્ઞાન. પણ હવે સામાન્ય વિજ્ઞાન આ શબ્દ નથી આવતો, એની જગ્યાએ શબ્દ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. જોવા જઈએ તો વિષય છે એ ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 ત્યાંથી આ વિષયને લેવામાં આવ્યો છે. તો સમજીશું. વિજ્ઞાન અથવા તો સામાન્ય વિજ્ઞાન જે જૂની પરીક્ષાઓમાં પૂછાતું, અત્યારે આ વિષય હવે જે આપણે પોલીસની ભરતી કહીએ છે એની અંદર માત્ર કોન્સ્ટેબલ, તો કોન્સ્ટેબલના જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એમના માટે વિજ્ઞાન વિષય, હા, હજી એ ટાઇટલ જે આપ્યું છે સિલેબસની અંદર ટાઇટલ છે એમાં તો સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. પણ જ્યારે તમે સિલેબસના એના મુદ્દાઓ જોવો છો તો એની અંદર મૂળ તમને જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન એટલે કે સામાન્ય વિજ્ઞાન છે એ જ લખ્યું છે. પણ જ્યારે વાત તમે કરો છો પીએસઆઈ માટેની, તો પીએસઆઈની અંદર સામાન્ય વિજ્ઞાન આવો શબ્દ લખેલો નથી અને ત્યાં શબ્દ આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો પહેલો સવાલ એ થાય કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને કે સાહેબ અમારે ટેકનોલોજી નહીં ભણવાનું ને, બરાબર છે કે નહીં? કોન્સ્ટેબલના વિદ્યાર્થીના સવાલ થાય કે સાહેબ અમારા સિલેબસમાં તો જીવ વિજ્ઞાન ને ભૌતિક વિજ્ઞાન રસાયણ આ જ ટોપિક લખ્યા છે એટલે અમારે ટેકનોલોજી નથી ભણવાનું. તો મિત્રો જવાબ છે ના, એવું નથી. કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ ટેકનોલોજી નથી ભણવાનું એવું નથી. ભલે સિલેબસમાં મેન્શન નથી કર્યું, સિલેબસમાં જાણ નથી કરી, છતાં પણ તમારી પાસે એક ટોપિક છે એ છે વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ. અને આ કરંટ અફેર્સ છે એની હેઠળ કંઈક ટેકનોલોજીમાં નવું થઈ રહ્યું છે તો એ તમને પૂછાઈ શકે છે. નો ડાઉટ પીએસઆઈનો જે સિલેબસ છે એ મુજબનું નહીં પૂછાય, પણ છતાંય એટલીસ્ટ એક વિષય છે અવકાશ વિજ્ઞાન અને બીજો છે સંરક્ષણ, જેને વિદ્યાર્થીઓની ભાષામાં ઈસરો અને ડીઆરડીઓ એવું કહેતા હોય છે. બરાબર? તો ઈસરો અવકાશ વિજ્ઞાન છે, એમાં કંઈક નવું શોધ સંશોધન થઈ રહી છે તો એ આપણું કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહ બનતા હોય છે તો પરીક્ષામાં એ આવી શકે છે. અને સંરક્ષણ
એ કંઈક ડિફેન્સની બાબતમાં કોઈક નવી મિસાઇલ આવી છે, નવી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, કોઈક જૂની મિસાઇલ છે એનું પરીક્ષણ કર્યું છે. હમણાં જ ઓપરેશન સિંદૂર આપણે કર્યું, બરાબર? અથવા તો વિદેશ પાસેથી કોઈક આપણે મિસાઇલ કે કોઈ જહાજ કે કોઈ ડ્રોન કે કોઈ ફાઇટર પ્લેન આ પરચેસ કર્યું છે. આવું કંઈ હશે તો એમાં તમારે ટેકનોલોજીની અંતર્ગત આવશે. ઓકે. હવે જોઈએ આજનો આપણો જે સેશન છે એ બેઝિકલી આપણે પીએસઆઈના વિદ્યાર્થીઓ કે જે લોકો વિજ્ઞાન અને ટેકનોલોજી આ વિષય ભણવા જઈ રહ્યા છે એના માટે સ્પેસિફિક ડેડિકેટેડ સેશન છે. એક સેશન આપણે આ પણ લઈશું કે જેમાં સામાન્ય વિજ્ઞાન છે એની આપણે ચર્ચા કરી શકીએ. ઓકે, ચલો. તો સૌથી પહેલા અભ્યાસક્રમ. કોઈ પણ પરીક્ષા હોય, આની પહેલા પણ ઘણા બધા ફેકલ્ટી મિત્રો છે એ તમને અલગ અલગ રણનીતિ સમજાવીને ગયા છે. મિત્રો, પરીક્ષા કોઈ પણ હોય એ તમે ક્લાર્કની આપતા હો કે કલેક્ટરની આપતા હો, તમે જ્યારે તમારી કારકિર્દી માટેની, શું કહું છું, કારકિર્દી માટેની એક અંતિમ પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને એ પરીક્ષા પાસ કરીને હવે તમારે તમારી આર્થિક જીવન છે એની અંદર પગ મૂકવા જઈ રહ્યા છો, તો એ પરીક્ષા પાસ કરવી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો કોઈ પણ સરકારી પરીક્ષા હોય એ પછી ક્લાર્કની હોય કે કલેક્ટરની હોય, એને પાસ કરવી છે. ભણવા જઈએ તો ઘણું બધું ભણવાનું છે, ઘણા બધા વિષયો છે. સ્કૂલ કે કોલેજમાં એવું હતું કે આપણે કદાચ આર્ટ્સના વિદ્યાર્થી હોઈશું, કાં પછી આપણે સાયન્સના વિદ્યાર્થી હોઈશું, કાં કોમર્સના વિદ્યાર્થી હોઈશું. પણ હવે અહીંયા એવું નથી. અહીંયા તમારે આર્ટ્સવાળા વિદ્યાર્થીએ સાયન્સ પણ ભણવાનું છે, સાયન્સવાળાએ કોમર્સ પણ ભણવાનું છે, કોમર્સવાળાએ આર્ટ્સના વિષયો પણ ભણવાના છે. તો લગભગ જોવા જઈએ તો દરેકે દરેક વિષય ભણવાનો આવે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે એવું કહેવાય છે કે અંડર ધ સન સૂર્ય છે એની નીચે જે કંઈ છે એ બધો જ તમારા વિષયો છે. બધું જ ભણવાનું થાય. અને જો આટલું બધું ભણવા જઈએ ને તો જિંદગી પૂરી થઈ જાય, વિષયો પૂરા ના થાય. તો યાદ રાખીશું, આપણે કોઈ પણ વિષય છે એના નિષ્ણાંત નથી બનવું, આપણે એક પરીક્ષા પાસ કરવી છે. તો પરીક્ષા પાસ કરવાની રણનીતિ, એમાં સૌથી પહેલામાં પહેલું પગથિયું કે આપણે શું વાંચવાનું છે એ કોણ કહેશે? તમને તમારો અભ્યાસક્રમ કહેશે. તો કોઈ પણ સરકારી નોકરી છે, સરકારી પરીક્ષા છે, એ પરીક્ષામાં કયા વિષયમાં કેટલા કેટલા મુદ્દાઓ પૂછાશે એનો તમને સરકાર એક સિલેબસ આપતા હોય છે. જોઈએ આ એક અભ્યાસક્રમ છે એની ઉપર એકવાર નજર નાખી લઈએ. આ અભ્યાસક્રમ ખાસ કરીને પીએસઆઈના વિદ્યાર્થી મિત્રો છે એના માટે છે. આટલો ડિટેલ અભ્યાસક્રમ છે એ કોન્સ્ટેબલ માટે નથી. સમજો ફટાફટ કે વિજ્ઞાન અને ટેકનોલોજી તમને શું પૂછાશે. પહેલા મુદ્દામાં લખ્યું છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા. મિત્રો, હમણાં જ મેં કહ્યું કે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ ટેકનોલોજી નહીં કરવાની, તો જવાબ છે ના, એમણે કરવી પડશે. તો બીજો સવાલ થાય કે જે પીએસઆઈના વિદ્યાર્થી મિત્રો છે, પીએસઆઈની તૈયારી કરે છે, તો એ લોકોએ સામાન્ય વિજ્ઞાન નહીં કરવાનું, કારણ કે સિલેબસમાં તો નથી લખેલું, સિલેબસમાં તો ટેકનોલોજી શબ્દ વાપર્યો છે. તો જવાબ છે ના, એવું નથી. પીએસઆઈના વિદ્યાર્થી મિત્રો છે એમણે પણ સામાન્ય વિજ્ઞાન કરવાનું છે. અહીંયા લખ્યું છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા. તો આ શબ્દો છે આના આધારે તમને સામાન્ય વિજ્ઞાન, એમાંથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, ભૌતિક અને રસાયણ, કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. મિત્રો, હમણાં લગભગ કદાચ 2 મહિના થયા, 2 મહિના પહેલા સુપર ક્લાસ 3 એસટીઆઈ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, આની પરીક્ષા થઈ ગઈ. તમે લગભગ આનાથી પરિચિત હશો. હવે આ એસટીઆઈની પરીક્ષા થઈ ગઈ, એમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજી આ સબ્જેક્ટ છે. હવે આ સબ્જેક્ટના સિલેબસના આ જ મુદ્દાઓ છે. આ જ મુદ્દાઓ આપણે જોઈએ કયા કયા મુદ્દા છે. તો ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, એના સિવાય શું કહ્યું છે? ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. ચલો, એના સિવાય આપણે વાત કરીએ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિવાય.
અહીંયા છે બીજું ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ અને બીજું આવશે અહીંયા આપણી પાસે સંરક્ષણ ભારતીય મિસાઇલ કાર્યક્રમ ધેટ ઇઝ તમે ઇસરો ડીઆરડીઓ કહેતા હોય છો તો અવકાશ વિજ્ઞાન છે સંરક્ષણ વિજ્ઞાન છે આ ટેકનોલોજી થઈ સ્પેસ ટેકનોલોજી ડિફેન્સ ટેકનોલોજી એના પછી ઉર્જા એનર્જીની વાત છે એના પછી ભારતની પરમાણુ નીતિ ધેટ ઇઝ ન્યુક્લિયર ટેકનોલોજી જોવા જઈએ તો આ મોટા મોટા ટોપિક થયા આ જ સેમ ટોપિક એસટીઆઈ ની અંદર છે એસટીઆઈ સિલેબસની અંદર અને હમણાં જે એસટીઆઈ નું પેપર થયું એની અંદર લગભગ 7 થી 8 ક્વેશ્ચન એ સામાન્ય વિજ્ઞાનના હતા વિચારો 7 થી 8 ક્વેશ્ચન સામાન્ય વિજ્ઞાનના જે સિલેબસમાં મેન્શન નથી કરેલું છતાં પણ પૂછાયા એ ક્યાંથી પૂછાયા આ પહેલા ટોપિકમાંથી એ કહે છે ને રોજબરોજના જીવનમાં વિજ્ઞાનની પ્રસ્તુતતા અથવા તો એનું મહત્વ તો એના આધારે પૂછાઈ શકે છે તો એવું નથી કે પીએસઆઈ છે એના વિદ્યાર્થીઓ છે સામાન્ય વિજ્ઞાન નથી કરવાનું અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ છે એમને ટેકનોલોજી નથી કરવાનું હા ફરક પડશે પીએસઆઈના વિદ્યાર્થીઓ ટેકનોલોજી ઇન ડિટેલ ડેપ્થમાં જઈને કરવાનું છે અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ વર્તમાન પ્રવાહો અથવા તો આપણે કહીએ કરંટ અફેર્સ એ મુજબનું કરવાનું છે હવે જોઈએ કે આમાં આપણે ભણવાનું કેટલું છે મેં કહ્યું ને કોઈ પણ એક્ઝામ છે તમારે પાસ કરવી છે ને તો બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું તમારે શું વાંચવાનું છે એ કોણ કહેશે તો તમારો સિલેબસ કહેશે તમારો અભ્યાસક્રમ છે એ તમને કહેશે કે તમારે શું વાંચવાનું છે ઘણી બધી વસ્તુઓ છે તો જોઈએ રોજબરોજના જીવન છે એમાં વિજ્ઞાનની પ્રસ્તુતતા એના સિવાય અલગ અલગ ટોપિક છે એ ટોપિક આપણે સમજીએ કે આ ટોપિકની અંદર આપણને શું પૂછાઈ શકે છે ચલો તો ટોપિક જોઈએ ફર્સ્ટ ટોપિક જોઈએ તો ત્યાં કશું ખાસ આપેલું નથી સેકન્ડ ટોપિક એમાં લખ્યું છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી વિદ્યાર્થી મિત્રો જે જૂની પરીક્ષાઓ થતી લગભગ કહું કે 2022 પહેલાની એની અંદર ખાસ કરીને વર્ગ 3 અને ક્લેરિકલ એક્ઝામ ગૌણ સેવા મંડળ ગૌણ સેવા પસંદગી મંડળ એની જે પરીક્ષાઓ છે એની અંદર એક વિષય આવતો હતો કોમ્પ્યુટર બેઝિક કોમ્પ્યુટર તો બેઝિક કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટરના ભાગ એના અંગ એના કાર્યો શોર્ટ કીઝ આવા ક્વેશ્ચન ઘણા પૂછાતા જેમ કે એક ક્વેશ્ચન લઈ લઈએ યુએસબી છે એનું પૂરું નામ શું છે સીપીયુ એનું પૂરું નામ શું છે કોમ્પ્યુટર એનું મગજ કોને કહેવામાં આવે છે દેટ ઇઝ સીપીયુ તો આવા ક્વેશ્ચન પહેલા પૂછાતા હતા પણ હમણાંથી કોમ્પ્યુટર વિષય આખો નીકળી ગયો હવે કોમ્પ્યુટર વિષય છે નહીં પહેલા એવું હતું વર્ગ 3 ની એક્ઝામમાં કે એકવાર તમે એક્ઝામ તમારી રિટન એક્ઝામ એ પાસ કરી લો પછી એક કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ એક્ઝામ જેને વિદ્યાર્થીઓ ટાઈપિંગની એક્ઝામ તરીકે પણ કહેતા હતા ઓકે તો કોમ્પ્યુટરની ટાઈપિંગની એક્ઝામ કહેતા એ એક્ઝામ પણ કાઢી લેવામાં આવી અને હવે એ કોમ્પ્યુટર વિષયની જગ્યાએ આગળ અત્યારે એનો એડવાન્સ વિષય એટલે કે આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આ સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે ક્લાસ 1 2 અને સુપર ક્લાસ 3 છે એના આધારિત હવે આની અંદર શું છે હવે કોમ્પ્યુટરના બેઝિક ભાગ વિશે તમને નહીં પૂછાય હવે કોમ્પ્યુટરનો ઉપયોગ એડવાન્સ લેવલે ક્યાં થઈ રહ્યો છે કે વર્તમાન સમયે કોમ્પ્યુટર છે એ કઈ જગ્યાએ પહોંચ્યું છે તો એ તમને પૂછવામાં આવશે જોઈએ રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ આઈસીટી અને ગવર્નન્સ સરકાર છે એનું કામ શું છે વહીવટ ચલાવવો સરકાર પાસે જે કંઈ સંસાધનો છે એ સંસાધનો એની પ્રજાને એ સેવાઓ અને સંસાધનો મળી રહે એ કામ કરવું આને કહેવાય વહીવટ ઇંગ્લિશમાં કહીશું ગવર્નન્સ તો સરકાર હવે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીની મદદથી પોતાની સેવાઓ પોતાના સંસાધનો છે એ લોકો સુધી પહોંચાડે છે એટલે કે ગવર્નન્સનું કામ કરે છે જેને આપણે ઈ ગવર્નન્સ એવું પણ કહીએ છીએ સાહેબ બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે સાદા શબ્દોમાં સમજો કે તમારે ફોર્મ ભરવું છે
પરીક્ષાનું ફોર્મ ભરવું છે. ક્યાં ભરશો? તો ભાઈ આપણે વેબસાઇટ ઓપન કરી અને વેબસાઇટમાં ભરીશું. પણ એક સમય એવો હતો કે ફોર્મ તમારે રિટર્નમાં ભરવા પડતા હતા અને પછી જીપીએસસીની કે ગૌણ સેવાની ઓફિસે ત્યાં જઈને તમારા ફોર્મ જમા કરવા પડતા હતા. અથવા કંઈક તમારે સરકારી માહિતી જોઈતી હોય તો તમારે એ સરકારી ઓફિસે જવું પડતું હતું, ત્યાં ફોર્મ ભરવા પડતા હતા, ફી ભરવી પડતી હતી. હવે એવું કશું જ નથી. આપણા મોબાઈલ પરથી આપણી જે પરીક્ષા આપવી હોય પરીક્ષાનું ફોર્મ ભરી શકીએ છીએ. એનો અર્થ કે સરકાર કંઈક સેવાઓ આપી રહી છે જેને આપણે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીથી પૂરી કરી શકીએ છીએ. તો જ્યાં જ્યાં પણ આવો ઉપયોગ હાલના સમયમાં થઈ રહ્યો છે એ બધી જ વસ્તુ પૂછાશે. તો સરકાર છે, આઈસીટી છે, એને પ્રોત્સાહન મળે એટલે કંઈક યોજનાઓ લાવશે તો યોજનાઓ વિશે પૂછાઈ શકે છે. આનો ઉપયોગ શું થાય છે તો ઉપયોગ વિશે પણ પૂછાઈ શકે. જેમ કે અત્યારે જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ શબ્દ ઘણો પ્રચલિત છે. એઆઈ, શોર્ટમાં આપણે એઆઈ કહીએ છીએ. તો એઆઈ શું છે, એઆઈના પિતા કોણ હતા, એઆઈના ઉપયોગો શું છે, એ તમને પૂછી શકે. ક્રિપ્ટોકરન્સી આ શબ્દ આવતો હોય છે તો ખરેખર ક્રિપ્ટોકરન્સી શું છે? પછી મશીન લર્નિંગ, તો વોટ ઇઝ મશીન લર્નિંગ? તો જે એડવાન્સ લેવલની વસ્તુઓ છે એ પૂછાશે, પણ એટલા ડીપ અને ઊંડાણના લેવલમાં તમને નહીં પૂછાય. એક આપણે આટલો જબરજસ્ત મોટો કાર્યક્રમ ચલાવે છે, દેટ ઇઝ ડિજિટલ ઇન્ડિયા. અગેન આઈસીટી પર આધારિત છે. તો અહીંયા તમને હવે એવા કોમ્પ્યુટરના બેઝિક સવાલ પૂછવામાં નહીં આવે, પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી અને સરકાર કેવી રીતે આગળ પોતાની સેવાઓ આપી રહી છે એ પૂછાશે. આગળ જોઈએ અંતરિક્ષ કાર્યક્રમ. શબ્દ છે ઉત્ક્રાંતિ અને વિકાસ. ઉત્ક્રાંતિનો અર્થ કે જ્યારે ઈસરો જન્મ્યું પણ નહોતું. ભારતની અવકાશી સંસ્થા દેટ ઇઝ ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તે જન્મ્યું પણ નહોતું ત્યારથી લઈને આજના દિવસ સુધીમાં ઈસરો ક્યાં સુધી પહોંચ્યું છે. બધી જ વસ્તુ આવી ગઈ. જોઈએ ઈસરો અને અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, તેમની સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમ, અલગ અલગ પ્રકારના ઉપગ્રહો, કોમ્યુનિકેશન ઉપગ્રહ અને રિમોટ સેન્સિંગ ઉપગ્રહ, પ્રાયોગિક ઉપગ્રહ, યુનિવર્સિટી ઉપગ્રહ, અલગ અલગ ઉપગ્રહો, દૂરસંચાર માટેના ઉપગ્રહો, પછી ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ દેટ ઇઝ આપણી નાવિક, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ, બરાબર. તો ઘણા બધા ઉપગ્રહો છે એની વાત કરી છે. એના પછી છે ભારતીય મિસાઇલ કાર્યક્રમ એટલે કે સંરક્ષણમાં ટેકનોલોજી. તો મુદ્દા નંબર 3 છે, એક જ મુદ્દામાં બે સબ્જેક્ટ, બે ટેકનોલોજી સમાવી લીધી છે. કઈ કઈ? તો એક છે સ્પેસ ટેકનોલોજી, અંતરિક્ષ વિજ્ઞાન, અને બીજી છે ડિફેન્સ ટેકનોલોજી એટલે કે સંરક્ષણ વિજ્ઞાન. તો એક જ મુદ્દામાં તમને બે ટેકનોલોજી વિશે વાત કરી. ચોથો મુદ્દો છે ભારતની પ્રવર્તમાન ઉર્જાની જરૂરિયાત અને ઘટ. તો ભારતની અંદર ઉર્જાની શું જરૂરિયાત છે, ભારત સરકારની ઉર્જા માટેની શું નીતિ છે, ઉર્જાના કયા કયા સ્ત્રોતો છે, અને એ ઉર્જાના સ્ત્રોતોમાંથી આપણે ઉર્જા તો મેળવીએ છીએ પણ પર્યાવરણને કંઈક નુકસાન પણ કરી રહ્યા છે. એ નુકસાન શું છે અને નુકસાનને કેટલું ઘટાડી શકાય, આ બધી જ વસ્તુઓ તમને મળશે ચોથા મુદ્દામાં. અને પાંચમો મુદ્દો છે એ છે ભારતની પરમાણુ નીતિ અથવા કહીશું પરમાણુ ટેકનોલોજી. અહીંયા બે વસ્તુ આવશે. એક આવશે પરમાણુ મથક વિશે તમારે સમજવાનું કે ભાઈ ભારતમાં સૌથી પહેલાં પેલું પરમાણુ મથક ક્યાં સ્થપાયું હતું, પરમાણુ મથક કેવા પ્રકારના હોય છે, પરમાણુ મથકમાં કઈ પ્રક્રિયા થાય છે અને એમાંથી વિદ્યુત ઉર્જા કેવી રીતે બને છે. તો એક આખો ભાગ છે એ પરમાણુ ઉર્જા પર રહેશે કે જેમાંથી આપણે વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ. સામા પક્ષે બીજો ભાગ છે એ આખો પરમાણુ બોમ્બ, એને વિશ્વમાં કંટ્રોલમાં લાવવા માટે અલગ અલગ નીતિઓ છે, અલગ અલગ સંધિઓ થઈ છે, આ સંધિઓ વિશે પૂછાઈ શકે. તો આટલી ટેકનોલોજી છે એ આપણા પીએસઆઈના સિલેબસની અંદર આવેલી છે. હવે સવાલ થાય સાહેબ આટલું બધું ભણવાનું ક્યારે પૂરું થશે, ક્યારે ભેગું થશે? તો આ અભ્યાસક્રમ પછી તમારા માટે સૌથી અગત્યની વસ્તુ છે અને એ છે PYQs, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર, જૂના વર્ષના પેપરો. મિત્રો જૂના વર્ષના પેપરો છે એ તમને કહેશે કે તમારે શું નથી વાંચવાનું. અભ્યાસક્રમ શું કહેશે? અભ્યાસક્રમ કહેશે તમારે શું વાંચવાનું છે
અને પીવાયક્યુ કહેશે તમારે શું નથી વાંચવાની, કેટલી વસ્તુ તમે ફિલ્ટર કરી અને એને બહાર કાઢી શકો છો. નથી વાંચવાનું ઇન ધ સેન્સ કે બિલકુલ વાંચવાનું નથી, એવું નથી. નથી વાંચવાનો આ શબ્દનો અર્થ એમ છે કે પીવાયક્યુ કહેશે કે તમારે કયા ટોપિક છે એની પર વધુ ભાર આપવાનો છે અને કયા ટોપિક પર ઓછો સમય આપવાનો છે. હવે આપણી સિલેબસ તો આટલો બધો છે. જૂના વર્ષના આ જ સિલેબસના તમે પેપર લો. સુપર ક્લાસ 3, ડીવાયએસઓ, એસટીઆઈ, ડેપ્યુટી મામલતદાર, એના પેપર લઈ શકો છો. અને એની અંદર જુઓ કે આ ટોપિક છે, આ જ સિલેબસ છે, એમાંથી પ્રશ્નો કેવા પૂછાય છે. માનો કે વિજ્ઞાન વિષય છે, એના 50 ક્વેશ્ચન, આપણે એક અંદાજો લઈએ કે 50 ક્વેશ્ચન આમાંથી પૂછાય છે. આ 50 ક્વેશ્ચનનું આપણે બાયફર્કેશન કરીએ તો જૂના વર્ષના પેપરમાં તમે જોશો કે આ 50 ક્વેશ્ચન છે ને, એમાંથી લગભગ 20 ક્વેશ્ચન છે એ તો અહીંથી જ પૂછાય છે. અહીંથી એટલે કે ભાઈ અંતરિક્ષ ટેકનોલોજી અને સંરક્ષણ ટેકનોલોજી. તો જોવા જઈએ તો લગભગ 30-40% જેટલું પેપર તમારું વિજ્ઞાનના ક્વેશ્ચન એ માત્ર એક જ ટોપિક પર આવી ગયા કે ભાઈ સંરક્ષણ અને અવકાશ, આ બે કરો તો લગભગ તમારા 15-20 ક્વેશ્ચન તમને મળતા હોય છે. આની સામે તમે શોધો કે ભાઈ મારે ઉર્જા વિશે જોવું છે કે ઉર્જાના ક્વેશ્ચન કેટલા આવ્યા છે. તો જૂના વર્ષના પેપર જોશો તો 50 ક્વેશ્ચન હશે, એમાંથી માંડ 5 ક્વેશ્ચન છે એ ઉર્જા આધારિત છે. જેમ કે ભારતમાં કોલસો ક્યાંથી મળી આવે છે, કયા પ્રકારનો કોલસો છે, સૌથી વધારે કોલસો ક્યાં છે, ખનિજ તેલ છે એ કઈ જગ્યાએ છે, ભારતમાંથી ખનિજ તેલનું ઉત્પાદન આ વર્ષે કેટલું થયું, સૌથી મોટી રિફાઇનરી ક્યાં છે. આવા જે પરંપરાગત સ્ત્રોતો છે, લાકડું છે, કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, આના ક્વેશ્ચન લગભગ તમને જોવા જાવ તો અત્યંત ઓછી માત્રામાં આવતા હોય છે. ભલે સિલેબસમાં લખેલું છે, સિલેબસમાં લખેલું છે છતાં પણ પ્રશ્નો ઓછા છે. એ તમને કોણ કહેશે? તમારા જૂના વર્ષના પેપર. તો જૂના વર્ષના પેપર છે એ તમને સમજાવે છે કે ભાઈ કેટલા ટોપિક એવા છે જે પરીક્ષામાં ઓછું મહત્વ ધરાવે છે, એનો અર્થ કે એને ઓછો સમય આપવાનો છે. અને કેટલાક ટોપિક એવા છે કે હોટ ટોપિક છે, મોટા ભાગે જોઈએ ત્યારે આપણને પેપરમાં એના ક્વેશ્ચન મળતા આવતા હોય છે. તો અલ્ટિમેટલી આપણે કરવાનું શું છે? આપણે તો એક પરીક્ષા પાસ કરવી છે ને, આપણે એક પરીક્ષા પાસ કરવી છે, નહીં કે કોઈ પણ વિષયના નિષ્ણાત બનવું. તો 50માંથી 50 ક્વેશ્ચન બધાને આવડતા હોય એવા કોઈ વિદ્યાર્થી હોતા જ નથી. તો આપણે પરીક્ષા પાસ કરવી છે. પરીક્ષામાં કયો વિષય આપણને વધારે માર્ક અપાવી શકે છે, કયો ટોપિક વધારે માર્ક અપાવી શકે છે, એના માટે તમારે જાતે મહેનત કરવી પડશે, પીવાયક્યુ જોવાની. બાકી હું તો કહી દઈશ કે અંતરિક્ષ છે એમાંથી આટલું પૂછાશે, સંરક્ષણ છે એમાંથી આટલું પૂછાશે. તમારા મગજની અંદર કેટલું બેસશે એ વસ્તુ, તમારા મગજની અંદર એ વસ્તુ ઉતરવી જરૂરી છે કે હા ભાઈ, આ તમે જ્યારે શોધશો, પીવાયક્યુની બુક મળે છે બજારમાં, કોઈ પણ પ્રકાશન છે એની બુક લઈ આવવાની. કોઈ સાહેબ કયા પ્રકાશનની બુક લાવવી? ભાઈ પીવાયક્યુ છે, જૂના વર્ષના પેપર છે ને, સરકારે છાપેલા પેપર, એ કોઈ પણ છાપે, એમાં થોડો ફેરફાર થવાનો છે. બરાબર? તો જૂના વર્ષના પેપર છે, કોઈ પણ પ્રકાશન છે એની બુક લઈ લો અને ચેક કરો. આજે મારે વિજ્ઞાન વાંચવું છે, બરાબર છે, અથવા તો હું આવનારા 15 દિવસ કે 20 દિવસ કે મહિનો છે એ વિજ્ઞાન વાંચીશ કે પોલિટી વાંચીશ કે જ્યોગ્રાફી વાંચીશ, કોઈ પણ વિષય વાંચવો છે, નક્કી કરીએ છે. પહેલાનો સિલેબસ જુઓ કે સિલેબસની અંદર કઈ વસ્તુઓ મેન્શન કરી છે. સિલેબસ જોયા પછી તમે પીવાયક્યુ જુઓ કે 5 મુદ્દા આપ્યા છે, આ 5 મુદ્દામાંથી છેલ્લા 5 વર્ષની અંદર કે 10 વર્ષની અંદર કયા મુદ્દાઓ વધારે પૂછાઈ રહ્યા છે. તો જે પેપર સેટર છે એનું માઇન્ડસેટ થોડું ઘણું તમને ખબર પડશે ભાઈ આમાં વિજ્ઞાનની અંદર અંતરિક્ષ કે સંરક્ષણ છે એમાંથી મહત્તમ ક્વેશ્ચન આવે છે. એનો અર્થ કે પરીક્ષા માટે અગત્યના છે. આપણે અંતરિક્ષના નિષ્ણાંત નથી બનવું, માસ્ટર નથી બનવું, આપણે પરમાણુ ઉર્જાના માસ્ટર નથી બનવું, આપણે તો પરીક્ષાના માસ્ટર બનવું છે. તો પરીક્ષાને સમજવી પડશે કે પેપરમાં ક્યાંથી વધુ માત્રામાં ક્વેશ્ચન આવે છે. તો એ ક્વેશ્ચન કરશો જાતે, થોડોક શ્રમ લેજો, બાકી બજારમાં બધું જ તૈયાર મળે છે, પણ થોડોક જાતે શ્રમ લઈ અને પીવાયક્યુ ચેક કરો. તમારો સિલેબસ છે એની સાથે એને ક્રોસ ચેક કરો, મેચ કરો કે સિલેબસમાં આટલા મુદ્દા છે, પીવાયક્યુમાં કેટલા આવે છે. બરાબર? તો તમને એક ક્લેરિટી મળશે કે હવે મારું વાંચન છે એ કઈ દિશામાં રહેવું જોઈએ, કે મારે કયા ટોપિક છે ને વધારે મહત્વ આપવાનું છે. બરાબર?
તો આ સિલેબસ હતો. કોઈ પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હો, એ ક્લાર્કની હોય કે કલેક્ટરની હોય, આ એટલે કે સિલેબસ અને બીજું જૂના વર્ષના પેપર, આ સૌથી વધારે અગત્યના છે. સૌથી પહેલી શરૂઆત અહીંથી જ કરવી. અને પછી આવે વાંચવાનું. સાહેબ કઈ બુક વાંચું? તો કોઈ પણ વિષય હોય, પહેલામાં પહેલી શરૂઆત એનો પાયો મજબૂત કરવાથી કરવાની, અને પાયો તમારી જીસીઆરટી અથવા એનસીઆરટી બેમાંથી કોઈ પણ એક છે એનાથી કરવો. કારણ કે આપણે ભણીને આવ્યા છે સ્કૂલની અંદર, તો સરળતાથી એને સમજી શકીશું. પછી કોઈ પણ પ્રકાશન છે, દરેક પ્રકાશનનું મટીરિયલ સારું જ છે, તો કોઈ પણ પ્રકાશન ઉપર તમે જઈ શકો છો. ઓકે, ચલો તો આગળ વધીએ. ચલો, તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ ક્વેશ્ચન હોય, ની ક્વેરી હોય, તો તમે કોમેન્ટની અંદર પણ પૂછી શકો છો. આ વિષયને લગતું, અન્ય વિષયને લગતું ક્યાંય પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે પૂછી શકો છો. ચલો, તમારી કોમેન્ટ્સ છે, કોમેન્ટની અંદર તમે તમારા સવાલ લખી શકો છો. તમારા કોમેન્ટ જોઈ અને એનો હું આન્સર આપીશ. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, હવે વાત કરું હું મારા વિષયની, કે સાયન્સ એન્ડ ટેકનોલોજી આ વિષય છે. તમે અભ્યાસક્રમ પણ જોઈ લીધો, તમે પીવાયક્યુ છે એ પણ જોઈ લીધા, અને હવે વિષય તમે તૈયાર કરવા બેસો છો. ટૂંક સમયમાં પરીક્ષા છે. આપણી પાસે સમય ઓછો છે. સમય ઓછો છે અને સબ્જેક્ટમાં માર્ક વધારે લાવવાના છે. તો પીવાયક્યુ જોશો, તો પીવાયક્યુના આધારે તમે ત્યાં તો પહોંચી શકશો કે કયા કયા ટોપિક છે એ પરીક્ષામાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. તો લગભગ છેલ્લા 10 વર્ષનો મારો અનુભવ અને 10 વર્ષના પેપર અને એનું એનાલિસિસ, એના આધારે જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી આ સબ્જેક્ટ આપણે તૈયાર કરવા બેસીએ છીએ પરીક્ષામાં પાસ થવા માટે, કે પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ લાવવા માટેની વાત છે. તો અહીંયા હું આ રીતે કહીશ કે આ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ આવશે અવકાશ વિજ્ઞાન. ઓકે, અવકાશ વિજ્ઞાન પછી સેકન્ડ પોઈન્ટ પણ આવશે, એ છે સંરક્ષણ ટેકનોલોજી. અને સંરક્ષણ છે એની સાથે જ જોડાયેલો હોય એવો ત્રીજો ટોપિક એ છે પરમાણુ ઉર્જા. આ જોવા જઈએ તો શું કહેવાય કે ભાઈ આ સૌથી વધારે મહત્વ, એના કરતાં થોડુંક ઓછું, થોડુંક ઓછું, થોડુંક ઓછું. બરાબર. અને પછી લાસ્ટ ટોપિક આવશે, ધેટ ઇઝ આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. આ બધી ટેકનોલોજી થઈ, અને એ પૂરું થયા પછી એના પછી આવે જનરલ સાયન્સ. તો હું કંઈક આ રીતે મહત્વ આપી રહ્યો છું પરીક્ષાના ટોપિકના, વિષયોનું, વિષયની અંદર જેટલા ટોપિક છે. હવે અવકાશ વિજ્ઞાનમાં શું કરવાનું? તો જ્યારે અવકાશ વિજ્ઞાન તમે ભણો છો, અવકાશ વિજ્ઞાનની અંદર મુખ્યત્વે બે ભાગની અંદર મુખ્ય બે ભાગ છે કે ત્યાંથી આવતું હોય. એક છે કન્સેપ્ટ વાળી વસ્તુ, કન્સેપ્ટ, અને બીજું આવશે ફેક્ચ્યુઅલ ડેટા. આ ફેક્ચ્યુઅલ ડેટા છે એ મોટા ભાગે કરંટ આધારિત હશે, કરંટ બેઝ હશે. કન્સેપ્ટની વાત કરીએ, કન્સેપ્ટની અંદર તમારે શું ભણવાનું છે? તો કન્સેપ્ટની અંદર તમે જોશો તો એક કન્સેપ્ટ આવે છે કક્ષાનો. એક કન્સેપ્ટ આવશે કક્ષાનો. અલગ અલગ ઓર્બિટ તમે નામ સાંભળ્યા હશે, લો અર્થ ઓર્બિટ, નીચલી ભૂકક્ષા, ભૂસ્થિર કક્ષા, ધ્રુવીય કક્ષા. બરાબર. તો અલગ અલગ કક્ષાઓ છે. આ કન્સેપ્ટ વાળી વસ્તુ છે, આ સમજવી પડે. અહીંયા કંઈ જ ગોખવાનું કામ નહીં થાય. એના પછી બીજું આવશે ઉપગ્રહ. તો ઉપગ્રહનો કન્સેપ્ટ છે એ કક્ષા આધારિત છે. કક્ષાઓ ભણશો, કક્ષાના આધારે ઉપગ્રહ છે એ કઈ કક્ષામાં જશે એ ખ્યાલ આવશે. અને ઉપગ્રહ છે પછી આગળ જઈને તમે એના અલગ અલગ પ્રકારો ભણશો. આ પરીક્ષામાં પૂછાતું હોય છે. કરંટ્સની અંદર પણ આવશે અને કન્સેપ્ટ બેઝ પણ આવી શકતું હોય. સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન આવે કે ભાઈ ધ્રુવીય કક્ષા છે એ પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની આસપાસ આવેલી હોય છે, પહેલું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ કે ધ્રુવીય કક્ષા છે ત્યાં દૂર સંચાર પ્રકારના ઉપગ્રહો, શું કહીશું, દૂર સંચાર પ્રકારના ઉપગ્રહો સ્થાપિત કરીએ છીએ.
પછી પૂછે કે ઉપરોક્ત સાચા અથવા તો ખોટા વિધાનો જણાવો. ઓનલી વન, ઓનલી ટુ, વન એન્ડ ટુ, બેમાંથી એક પણ નહીં. તો ક્યારે ખબર પડશે કે જ્યારે તમને કન્સેપ્ટ ખબર હશે ત્યારે. અને એના પછી ત્રીજું આવશે ધેટ ઇઝ રોકેટ. કે આપણી પાસે ઘણા બધા રોકેટ છે, એમાં ખાસ કરીને સૌથી વધારે વપરાતા હોય એવા રોકેટ છે પીએસએલવી અને જીએસએલવી. તો પીએસએલવી પૂછાઈ ગયેલા ક્વેશ્ચન, એમાંથી એક ક્વેશ્ચન કહું કે પીએસએલવી રોકેટ છે એમાં ઈંધણનું દહન 4 તબક્કામાં થાય છે. પહેલો સ્ટેટમેન્ટ વાળો ક્વેશ્ચન. સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન જનરલી શું તમે અઘરી કેટેગરીના ક્વેશ્ચન તમે કહી શકો કે એમાં એક શબ્દ છે એમાં તમારે જવાબ આપવાનો નથી. તો પીએસએલવી ફર્સ્ટ સ્ટેટમેન્ટ કે એમાં ઈંધણનું દહન 4 તબક્કામાં થાય છે. ઓકે. બીજો આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે એના પ્રથમ 2 તબક્કા છે એમાં ઘન બળતણ હોય છે અને અંતિમ 2 તબક્કા છે એમાં પ્રવાહી બળતણ હોય છે. હવે આ તમે પીએસએલવી ભણ્યા નથી તો તમને ખબર જ નહીં હોય કે ભાઈ ખરેખર પીએસએલવીમાં 4 તબક્કા છે, 5 છે કે 3 છે. પહેલા 2 માં ઘન છે, પહેલા 2 માં પ્રવાહી છે. તો પીએસએલવીમાં સાચો આન્સર છે કે 4 તબક્કા હોય છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ રાઈટ. સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ એવું છે કે પ્રથમ 2 તબક્કા છે એમાં ઘન બળતણ છે અને બાકીના 2 તબક્કા ત્રીજો અને ચોથામાં પ્રવાહી છે. ખોટું છે. સાચું વાક્ય એવું છે કે પહેલો અને ત્રીજો તબક્કો છે ઘન બળતણ છે, બીજો અને ચોથો પ્રવાહી, એટલે કે અલ્ટરનેટ છે. તો આ ભણ્યા વગર ખબર જ નહીં પડે, તો સમજવું પડશે. તો કહીશ કે ભાઈ આ કન્સેપ્ટ વાળી વસ્તુ છે અને ફેક્ચ્યુઅલ ડેટા અથવા તો કરંટ્સ એની અંદર અલગ અલગ અવકાશીય મિશન જેમ કે ચંદ્રયાન 1, 2, 3. ચલો એની મને એક સવાલ પૂછું, કોણ કહેશે ભારતનો નેશનલ સ્પેસ ડે કયો છે? એનીવન જેટલા વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે, ચલો ક્વેશ્ચન તમારા માટે આ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. આ બધી કરંટ આધારિત અને ફેક્ચ્યુઅલ ડેટા છે, કહેવાય સ્પેસનો, બરાબર છે. તો કોઈને ખ્યાલ છે એનીવન ભારતનો રાષ્ટ્રીય અવકાશ દિવસ કયો છે? નેશનલ સ્પેસ ડે. ચલો જેટલા વિદ્યાર્થી મિત્ર હાજર છે આન્સર આપજો. ચલો કોઈને ખ્યાલ છે નેશનલ સ્પેસ ડે શું છે? પરીક્ષા માટે બહુ પોટેન્શિયલ ક્વેશ્ચન છે કે પૂછાઈ શકે એવો છે અને આપણને ખબર પણ હોવું જોઈએ. ચલો આન્સર હું આપી દઉં છું તમારા માટે. બીજો ક્વેશ્ચન હોમવર્ક માટે કે શા માટે આ જ દિવસ, બરાબર છે. ચલો 23 ઓગસ્ટ 23 ઓગસ્ટ છે એને આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઓળખીએ છીએ. તમારું હોમવર્ક કે શા માટે 23 ઓગસ્ટ જ શા માટે. તો થઈ ગયું અવકાશ વિજ્ઞાન. એની પછી આવશે સંરક્ષણ. તો સંરક્ષણમાં મોટા ભાગે જોઈશું તમને ફેક્ચ્યુઅલ ડેટા અને કરંટ આધારિત ક્વેશ્ચન વધારે પૂછાય છે. જેમ કે ભારત પાસે અલગ અલગ મિસાઇલોનો વર્ગ છે. તો મિસાઇલ છે એની રેન્જ કેવી છે, કયા પ્રકારની મિસાઇલ છે, પરમાણુ મિસાઇલ છે, જમીનથી જમીન પ્રકારની છે, આર્મી વાપરે છે, નેવી વાપરે છે, એરફોર્સ વાપરે છે, કોણ વાપરે છે, સ્વદેશી છે, વિદેશી છે, વિદેશી છે, કયો દેશ છે એણે મદદ કરી છે, બરાબર. તો આવું બધું પૂછાઈ શકે છે. તો મિસાઇલ સાથે અલગ જુઓ તમે તો ટેન્ક અથવા તોપ આ આર્મીની થઈ. એના સિવાય ફાઇટર પ્લેન એટલે કે વિમાન, એના સિવાય કે નેવીના અલગ અલગ જહાજ, સબમરીન. તો આ અલગ અલગ આપણા યાન છે એના વિશે પૂછાઈ શકે અને મિસાઇલ વિશે. અહીંયા જઈશું તો અહીંયા મોટા ભાગનો તમને ફેક્ચ્યુઅલ ડેટા વધારે મળશે. તો મિસાઇલો છે, દરેક મિસાઇલની રેન્જ કઈ રીતે યાદ રાખવી, દરેક મિસાઇલ છે એ કયા પ્રકારની છે કઈ રીતે યાદ રાખવી, તો અહીંયા તમારે એનો કોન્સેપ્ટ ભણવો પડે કે મિસાઇલ છે એનું વર્ગીકરણ, એના પ્રકાર છે એ સમજશો તો આખું ચેપ્ટર તમારા માટે ઇઝી થઈ જશે. અને આ બે ટોપિક કરી દીધા તમારું સાયન્સ 30-40% સાયન્સ પૂરું થઈ ગયું. 30 to 40% સાયન્સ છે એ અવકાશ અને સંરક્ષણ આ બે ટોપિક છે એનીમાંથી જ ક્વેશ્ચન આવતા હોય છે. પછી આ સંરક્ષણ છે એની સાથે જ જોડાયેલો ટોપિક છે પરમાણુ ઉર્જા. તો પરમાણુ ઉર્જા છે
એમાં પણ જોઈશું આપણે બે ભાગ પડી જશે. એક પરમાણુ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ અને પરમાણુ શસ્ત્રો માટેની અલગ અલગ સંધિઓ. વિદ્યુત ઉર્જા ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો થોડા ક્વેશ્ચન લઈએ. તમને થોડી ક્વેશ્ચન આન્સરમાં મજા આવે. કેટલાક જૂના પૂછાઈ ગયેલા અને પૂછી શકાય એવા ક્વેશ્ચન. ચલો અવકાશનો ક્વેશ્ચન તમે પૂછી દો, તમે લોકોએ નાખી દો, વાંધો નહીં. મિસાઇલ પરથી ક્વેશ્ચન પૂછું કે ભારતની સૌ પ્રથમ સ્વદેશી ICBM કઈ મિસાઇલ છે? ચલો એનીવન, કોઈને ખ્યાલ હોય તો ઓપ્શન જોઈએ છે, ઓપ્શન આપી દઉં. ચલો ઓપ્શન A, B, C અને D. ચલો ઓપ્શન 1 પૃથ્વી 3, ઓપ્શન B અગ્નિ 5, ઓપ્શન C બ્રહ્મોસ અને ઓપ્શન D ઉપરોક્ત એક પણ નહીં. જો આવા પ્રશ્નો આવશે, ચલો તમારી સાથે એક નાની એવી મોક ટેસ્ટ પણ લઈએ. એનીવન, ચલો કોણ કહેશે ભારતની સૌ પ્રથમ? સાહેબ અમને એ જ નહીં ખબર ICBM નો અર્થ શું છે. એટલા માટે કહું છું મિસાઇલનું વર્ગીકરણ જરૂરી છે. તો ICBM એટલે આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ, આવો અર્થ થાય. આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ. ચલો જેટલા વિદ્યાર્થી મિત્રો હાજર છે, એટલીસ્ટ આપણું લાઈવ સેશન છે ને, આપણે રેકોર્ડેડ નથી આપી રહ્યા ને, લાઈવ સેશન છે. તો લાઈવ સેશનની અંદર હું લાઈવ છું, તમે પણ લાઈવ રહો, તમે પણ કોમેન્ટ કરો, આન્સર આપો, તો મને ખ્યાલ આવે કે ચલો કેટલા વિદ્યાર્થી મિત્રો, અથવા તમને ક્યાંય કોઈ તકલીફ પડી રહી છે તો તમે એ પણ કોમેન્ટ કરો કે સાહેબ અહીંયા અમને સમજણ નથી પડી કે આ જગ્યાએ અમે ચૂકી રહ્યા છીએ. ચલો કોણ કહેશે? અને કદાચ ના ખબર હોય ને તો એવું લખો સાહેબ નથી ખબર. જો નથી ખબર આવું કહેવું છે ને, એ એક કરેજ હિંમતની વસ્તુ છે કે ભાઈ આપણને કશું નથી ખબર ને તો આપણે સ્વીકાર કે નથી ખબર. અને જ્યાં સ્વીકાર થશે ત્યાં હંમેશા પ્રગતિ થશે. તમને નથી ખબર તો તમને એક આન્સર ખબર પડશે. ચલો હવે તો કોણ કહેશે કે ભારતની સૌપ્રથમ સ્વદેશી ICBM કઈ છે? ભારતની સૌથી પહેલામાં પહેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ ICBM. એનીવન? ચલો એક વિદ્યાર્થીનો આન્સર છે ભાઈ નથી ખબર, એક વિદ્યાર્થીએ કીધું ઓપ્શન C. ચલો બંને વિદ્યાર્થીને અભિનંદન કે તમે એટલી હિંમત તો કરો છો ઓપ્શન આપવાની. જો હું જવાબ માંગુ છું, સાચો જવાબ નથી માંગતો, બરાબર. અને બીજી બહુ ફ્રેન્ક વસ્તુ કહું, તમારા લોકોના કોમેન્ટ્સ આવતી હોય, તમે લાઈવ રહેતા ને તો મને લાગે હા ચલો કોઈક છે સાંભળી રહ્યું છે, હું બોલું છું તો ક્યાંક કોઈકના કાનની અંદર એ અવાજ જઈ રહ્યો છે, બરાબર. તો અહીંથી આ બંને વિદ્યાર્થીઓ આન્સર આપ્યો છે, નો ડાઉટ. એક વિદ્યાર્થી કોઈ ખબર નથી અને બીજા એવું કીધું છે કે ઓપ્શન C. C છે બ્રહ્મોસ. જબરજસ્ત મિસાઇલ છે, બરાબર છે. બ્રહ્મોસ છે ને એ વિશ્વની સૌથી ઝડપી પણ કેવી છે સાહેબ? ક્રૂઝ મિસાઇલ છે. તો આ બેલિસ્ટિક મિસાઇલ નથી, ICBM નથી. આ જવાબ ખોટો થઈ જશે. તો આ નથી. પૃથ્વી 3 પણ નથી. સાચો જવાબ કનેક્ટ થઈ ગયું. આ ડિસ્કનેક્ટ થઈ ગયું અડધેથી.
તો આપણે ફરીવાર રિફ્રેશ બાકી અવાજ શું આવશે એક મિનિટ સોરી વિદ્યાર્થી મિત્રો, થોડુંક નેટવર્ક ઇસ્યુ હતું, એના કારણે સેશન આપણો હેંગ થઈ ગયો હતો. ચલો મને એક કન્ફર્મેશન આપજો, અત્યારે ઓડિયો વિડીયો ક્લિયર છે કે કેમ? યસ ઓર નો? અત્યારે હાલમાં ઓડિયો વિડીયો ક્લિયર છે, યસ ઓર નો? ઓકે, ચલો ડન છે. તો મેં સવાલ પૂછ્યો હતો, ભારતની સૌપ્રથમ સ્વદેશી આઈસીબીએમ કઈ છે? અને રાઈટ આન્સર વોઝ અગ્નિ 5. અગ્નિ 5 છે ભારતની પહેલી આઈસીબીએમ છે. હવે વિચારજો, સિલેબસમાં તમને પૂછ્યું છે ભારતનો અવકાશ કાર્યક્રમ. હવે એ અવકાશ કાર્યક્રમ 1982-83માં શરૂ થયો હતો અને 2008માં પૂરો પણ થઈ ગયો. 2000માં પૂરો થઈ ગયો, પણ આજે 2025ની એક્ઝામમાં પણ આ સવાલ પૂછાય છે. તો આ તમારું એક સંરક્ષણ છે, એનો એક આપણે ડેમો ક્લાસ, ડેમો તમે કહી શકો કે મોક ક્વેશ્ચન જેવી વાત કરી કે આ પ્રકારે તમને ક્વેશ્ચન આવતા હોય. સ્ટેટમેન્ટ વાળા પણ હોઈ શકે છે અને ફેક્ચ્યુઅલ વાળા પણ હોઈ શકે છે. આની સાથે ભાઈ એજ્યુમોલ તરફથી હમણાં જ સીસીની એક્ઝામની જાહેરાત પણ થઈ અને જાહેરાત ઉડી પણ ગઈ. જાહેરાત ઉડી ગઈ છે, જાહેરાત ફરીવાર આવશે, પણ એ ક્યારે આવશે એની રાહ જોયા વગર તમારે તૈયારી કરવી હોય તો સીસી છે એનો એક સંપૂર્ણ કોર્સ, રેકોર્ડેડ કોર્સ છે, એ તમને બધાને ફ્રીમાં મળી શકે છે. તો એના માટે તમારે એજ્યુમોલ આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર, ગૂગલ પ્લે સ્ટોર છે, એના પર અવેલેબલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ જે કોર્સ છે એ સંપૂર્ણપણે પ્રિલિમ માટેનો કોર્સ છે, એ તમને અવેલેબલ થઈ શકે છે, તમે એનો લાભ લઈ શકો છો. તો સીસીએ નો કોર્સ સંપૂર્ણ ફ્રી. ચલો એના પછી તમારા કોઈ ક્વેશ્ચન, તમારી કોઈ ક્વેરી હોય તો પૂછો. બાકી મારો વિચાર છે કે થોડાક દરેક ટોપિક આપણે કાંઈ છે એના એકાદ બે ક્વેશ્ચન્સ છે એ તમારી સાથે હું શેર કરું તો તમને ખ્યાલ આવે કે હા આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. આપણે ચલો સ્પેસ વાળો ક્વેશ્ચન પણ જોયો કે સ્પેસની અંદર, ચલો સ્પેસ પરથી બીજો એક ક્વેશ્ચન પૂછું છું કે ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રની ધરતી પર જે સ્થળે ઉતર્યું એ સ્થળનું નામ શું છે? એનીવન? આ તમારો સવાલ છે, ઇમ્પોર્ટન્ટ સવાલ. ચલો ભારતે ચંદ્રયાન મોકલ્યા, ચંદ્રયાન 1, 2 અને 3. તો ચંદ્રયાન છે 3 એ ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કર્યું. એ જે જગ્યાએ લેન્ડ કર્યું ને એને એ જગ્યાને ભારત સરકારે એક નામ આપ્યું છે, એનીવન? ચલો કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે? ના સાહેબ, અમારે તો ઓપ્શન જોઈશે, ઓપ્શન વગર મજા નહીં આવે. ચલો ઓપ્શન આપી દઈએ, બરાબર છે? તો એને એક ઓપ્શન કૈલાસ પોઈન્ટ, બીજો ઓપ્શન બ્રહ્મ પોઈન્ટ, ત્રીજો ઓપ્શન શશી પોઈન્ટ, ચોથો ઓપ્શન ડી શિવ શક્તિ પોઈન્ટ. ચલો લો, આ તમારા ઓપ્શન રેડી. હવે કહો, ચંદ્રયાન 3 ચંદ્રની ધરતી પર જે જગ્યાએ એને લેન્ડિંગ કર્યું એ સ્થળને ભારત સરકારે એક નામ આપ્યું છે. શું નામ છે? કૈલાસ પોઈન્ટ છે, બ્રહ્મ પોઈન્ટ છે, શશી પોઈન્ટ છે કે શિવ શક્તિ પોઈન્ટ છે? એનીવન? ચલો આપો આન્સર.
કોઈને ખ્યાલ છે? યસ ઓર નો? નથી ખબર તો પાંચમો ઓપ્શન પણ આપણે રાખીએ જ છીએ. ઈ ધેટ ઇઝ નોટ અટેમ્પ્ટેડ નહીં. ઈનો અર્થ શું થાય કે સાહેબ નથી ખબર, અમારે જાણવો છે. તો ધેટ ઇઝ તમે ઈ ઓપ્શન છે એ પણ ચૂઝ કરી શકો છો. ચલો, કોઈને ખ્યાલ છે? નો, નથી ખ્યાલ. ઓકે. તો આ બધા જ કરંટ્સ આધારિત અને અગત્યના ક્વેશ્ચન છે, મોસ્ટ એમપી કેટેગરીના ક્વેશ્ચન છે. તો ભારતનું ચંદ્રયાન ચંદ્રની ધરતી પર જે જગ્યાએ ઉતર્યું એ જગ્યાને ભારત સરકારે નામ આપ્યું છે શિવ શક્તિ પોઈન્ટ. યાદ રાખીશું, ધેટ ઇઝ શિવ શક્તિ પોઈન્ટ. તો આવા ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળી શકે છે. એક બાજુ તમને હમણાં જ વાત કરી કે ભાઈ સીસીએ છે એનો કોર્સ ફ્રી છે, એવી રીતે પીએસઆઈ અને કોન્સ્ટેબલ, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ છે એનો કોર્સ પણ સંપૂર્ણ તમને ફ્રી 4 મહિના માટે પણ પ્રથમ 500 વિદ્યાર્થીઓને છે. તો જે પહેલા 500 રજીસ્ટ્રેશન કરાવશે, ક્યાં કરવાનું છે તો ભાઈ એજ્યુમલ એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરો અને એમાં તમારું રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશન કર્યા બાદ પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસી તમે જે ઈચ્છો એ કોર્સ તમને ફ્રી મળી શકે છે. પીએસઆઈ કોન્સ્ટેબલનો રેકોર્ડેડ કોર્સ છે, સંપૂર્ણ કોર્સ 4 મહિના માટે બિલકુલ ફ્રી તમને આપવામાં આવ્યો છે. બરાબર? તો યસ, ઓપ્શન ડી કોઈ કે આપ્યું છે, કોણ છે? નેન્સી પટેલ, વેરી ગુડ, સાચો આન્સર છે. તો પીએસઆઈ કોન્સ્ટેબલ એનો સંપૂર્ણ કોર્સ એજ્યુમોલ તમારા માટે લઈને આવ્યો છે, તો આનો લાભ તમે લઈ શકો છો. તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી અને તમારી તૈયારી તમે ઘરે બેઠા વધારે ધારદાર બનાવી શકો છો. હવે આ 4 મહિનાનો કોર્સ તમે લઈ લીધા, તમે તૈયારી સારી કરી, તમે તમારી જાતે જ સેલ્ફ પ્રિપેરેશન કરી, બુક્સ બનાવી, નોટ્સ બનાવી, અને એના પછી બે કામ કરવાના છે. એક કામ શું છે કે જ્યાં જેટલી મળી શકે એટલી મોક ટેસ્ટ ખાસ આપજો. ચલો, હવે હું એ સ્ટેજ ઉપર છું કે તમે તૈયારી સંપૂર્ણ કરી લીધી છે. હું લેક્ચરના એ સ્ટેજ ઉપર છું એવું વિચાર લો છો કે તમારી તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી છે, તમે બધું જ વાંચ્યું છે, આ કોર્સ છે, કોર્સ પણ તમે લીધો, 4 મહિના ધરાઈને ભણી લીધું. હવે ઓડકાર લેવાનો સમય છે કે જે ભણ્યા છે એને બરાબર પચાયું કે નહીં પચાયું. તો બને એટલી મોક ટેસ્ટ જ્યાં પણ લેવાતી હોય, પેડ હોય, ફ્રી હોય, મોક ટેસ્ટ ખાસ આપજો ને આપજો જ. કારણ કે એ જ કે સાચી તૈયારી છે. પરીક્ષા શેની છે? પરીક્ષામાં જઈને તમારે લખવાનું જ છે ને. પરીક્ષા વાંચવાની તો છે નહીં કે ત્યાં જઈને તમને કહેશે કે સાહેબ 2 ટોપિક છે, 5 ટોપિક છે, 10 ટોપિક વાંચો. વાંચવાની પરીક્ષા નથી, પરીક્ષા લખવાની છે. તો એના માટેની પ્રેક્ટિસ લખીને કરવી પડશે. તો મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટ ખાસ આપજો. અને હવે જ્યારે તમે તમારી ફાઇનલ એક્ઝામ આપી રહ્યા છો, કે મોક ટેસ્ટ પણ આપીને ઘણી બધી તૈયારી કરી લીધી, હવે મગજમાં છેલ્લી એક્ઝામ હોય એનો કંઈક કટ ઓફ હશે. એ કટ ઓફ તમારા મગજમાં હોવો જોઈએ. માની લો કે ભાઈ ટોટલ 300 માર્કની પરીક્ષા છે. ટોટલ માની લો, ખાલી એક અંદાજા માટે કહું છું કે 300 માર્કની પરીક્ષા છે અને ગયા વર્ષે કટ ઓફ હતો 130 માર્ક. આ કટ ઓફ હતો. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? કે આ તમારી OMR શીટ છે, એની અંદર ક્વેશ્ચન હશે. બરાબર છે. તો પહેલા નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરે. ફાઇનલ એક્ઝામમાં કેવી રીતે પેપર લખવું, OMR શીટ છે, મેન્સ લખવાની છે, પ્રિલિમ છે, OMR વાળી છે, કેવી રીતે જવું, ખાસ કરીને OMR શીટની વાત કરી રહ્યો છું અત્યારે. તો પહેલા નંબરના ક્વેશ્ચનથી લઈ અને છેલ્લા નંબરનો ક્વેશ્ચન. પહેલા નંબરનો ક્વેશ્ચન વાંચવાનો, આવડે છે, નથી આવડતો અત્યારે હાલ કરતો છોડી દો. બરાબર? પહેલા આવડે છે તો ખબર છે તને ટીક કરો. પહેલા એવા જ ક્વેશ્ચન ટીક કરવાના જેમાં તમે 100% શ્યોર છો કે એમાંથી માર્ક નહીં જ કપાય. જો આ સાચી રણનીતિ કહીએ ને કે આપણે ઓછા સમયમાં વધુ માર્ક્સ કઈ રીતે લાવી શકીએ. સૌથી પહેલા યાદ રાખો, વધુ માર્ક લાવવા માટે માર્ક ગુમાવવાના નથી, નેગેટિવ માર્કિંગથી બચવાનું છે.
આ અગત્યની વસ્તુ. 300 સવાલ છે, 300 અટેન્ડ નથી કરવાના. 300માંથી 300 કોઈના આવતા નથી ને આપણે લાવવાનાય નથી. આપણો ટાર્ગેટ શું છે કે 130 ગયા વર્ષે કટ ઓફ હતો ને, તો મારે 140 પ્લસ લાવવાના. 10 કટ ઓફ કરતા વધારે માર્ક. આ મારો ટાર્ગેટ છે. 300 ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ અટેમ્પ્ટની અંદર તમે એ 300 ક્વેશ્ચન છે એ જો અને એટલા જ અટેન્ડ કરો જેમાં તમે 100% શ્યોર છો, એનો એક પણ માર્ક નથી જ કપાવાનો. અને માનો કે તમને 3 કલાકનો ટાઈમ આપ્યો છે, 3 અવર્સ છે ટાઈમ, તો 3 કલાકની અંદર તમે લગભગ 1.5 કલાકનો સમય લીધો અને 1.5 કલાકમાં પહેલા નંબરના ક્વેશ્ચનથી છેલ્લા નંબરના ક્વેશ્ચન સુધી પહોંચી ગયા અને એમાં તમે એટલા જ અટેન્ડ કર્યા જેમાં 100% શ્યોર છો. અને માનો કે આ ક્વેશ્ચન 300 ક્વેશ્ચનની અંદરથી 100% શ્યોર હોય એવા તમારા 300માંથી માત્ર 75 સવાલ આવ્યા. બસ 25% છે 75 સવાલ. પણ આ 75 કેવા છે? 100% શ્યોર છે કે એની અંદરથી તો જશે નહીં ને નહીં જ. બરાબર છે? આ તો મેં 25% લીધું છે. બાકી 300માંથી લગભગ 100 ક્વેશ્ચન એવા હશે કે તમે 100% શ્યોર હશો, જે 4 મહિના 5 મહિના તૈયારી કરશો એના આધારે. પણ માનીએ કે 75 ક્વેશ્ચન છે અને તમારે પહોંચવાનું ક્યાં છે? 140. એનો અર્થ કે બાકી ખૂટે કેટલા? 65 અથવા તો 65 પ્લસ. 300માંથી 75 કાઢી નાખો એટલે મિત્રો તમારી પાસે હજી 225 ક્વેશ્ચન છે. કેટલા છે? 225. આ 225 છે એના 10% ક્વેશ્ચન એવા હશે એ કોઈને નહીં આવડે. 225ના 10% ક્વેશ્ચન કોઈને નહીં આવડતા હોય. તો 225ના 10 કે તો 22.5. 22.5 નહીં, પણ આપણે લઈ દે 25 ક્વેશ્ચન. કે 25 ક્વેશ્ચન છે એ કોઈને નહીં આવડે, તમને નહીં આવડે, બીજા કોઈને નહીં આવડે. તો એને કાઢી નાખો. બચ્યા કેટલા બાકી? 200 ક્વેશ્ચન. આ 200 ક્વેશ્ચન છે એમાંથી ઓછામાં ઓછા એવા લગભગ 100 પ્લસ 120 130 એટલા ક્વેશ્ચન એવા હશે કે ત્યાં તમે 50-50 પર હશો. 50-50 એટલે કે 4 ઓપ્શન છે, 2 ઓપ્શન તો તમે કાઢી નાખ્યા કે આ નથી જ આવવાના. હવે બાકી 2 જ બચ્યા છે. બરાબર? તો એ તમારા જે 100-150 ક્વેશ્ચન છે 50-50 વાળા છે એને ટ્રાય કરવાની. બાકીના ક્વેશ્ચન એવા હશે ને કે પછી ચારેમાંથી એકેમાં ખબર ના હોય, એવું થઈ શકે. પણ જે અઘરા છે આપણે કાઢી દીધા છે. બરાબર? તો અહીંયા આ બાકીના 200 છે ને એમાંથી લગભગ 160-170 ક્વેશ્ચન એવા હશે કે તમે 50-50માં છો કે ભાઈ કાં હશે કાં હશે. તો આ 160 ક્વેશ્ચન કે 170 ક્વેશ્ચન છે આઉટ ઓફ 200, 200માંથી એ જે ક્વેશ્ચન છે એમાંથી આપણે એટલું જ રિસ્ક લેવાનું કે આપણા 65 માર્ક આવી શકે, તો આપણે કટ ઓફ 130 ને ક્રોસ જઈ શકીએ. 225માંથી 25 અઘરા કોઈ ના આવડે કાઢી નાખ્યા. આ 200 વધ્યા. આ 200માંથી મને એવું લાગે છે કે મારા 170 ક્વેશ્ચન એવા છે જેમાં હું 50-50 પર છું. જેમાં કન્ફર્મ છું એ તો મેં પહેલા જ કરી દીધા છે. તો તમારો સેકન્ડ રાઉન્ડ છે, બાકીનો 1.5 કલાક છે, એની અંદર આવા જ ક્વેશ્ચન અટેન્ડ કરો. ભાઈ આ 170 વાળા જે ક્વેશ્ચન છે કે ક્યાંક તમને થોડોક ડાઉટ છે પણ સાચા પડવાની સંભાવનાઓ છે, તો એ તમને અહીંયા લઈને આવશે. પછી એવું થાય કે ના હું તો 225 બધા જ અટેન્ડ કરી નાખીશ. 225 બધા જ અટેન્ડ, મારે એક પણ ક્વેશ્ચન છોડવો નથી. તો મે બી થઈ શકે કે આ 170 છે એમાં પ્લસ માઇનસ કરતા કરતા તમે 75 માર્ક લઈ આવો છો. તો 75 એ અને 75 પહેલાના તમારા તો આવી ગયા 150 કટ ઓફ કરતા આગળ. પણ આપણને એવું છે કે આ 25 છોડી દીધા, આમાંથી બીજા 30 છોડ્યા, 55 ક્વેશ્ચન મેં છોડી નાખ્યા, એટલે 55 ટીક કરશે અને એ 55 ખોટા પડશે, નેગેટિવ માર્કિંગમાં જશે. અને એ ક્યાંથી કપાશે? અહીંથી કપાશે. માનો કે 20 માર્ક કપાઈ ગયા તો એ પાછા 130 પર આવી ગયા, પાસ નહીં થવાય. તો આને રણનીતિ કહેવાય. 100માંથી 100 નથી લાવવાના. આપણે એક કટ ઓફ છે એ પાર કરવાનો છે. તો તમારો ફર્સ્ટ રાઉન્ડ છે, ફર્સ્ટ રાઉન્ડમાં માત્ર 100% હોય એવા જ ક્વેશ્ચન છે એને ટચ કરવાના. સેકન્ડ રાઉન્ડ છે એમાં 50-50 વાળા ક્વેશ્ચન છે એને ટચ કરવાના. કારણ કે 100 ફર્સ્ટ રાઉન્ડ પછી આપણને ખબર છે કે હવે મારે 50 માર્કની જરૂર છે, કે મારે 40 માર્કની જરૂર છે, કે મારે 30 માર્કની જરૂર છે, તો હું રિસ્ક એટલું જ લઉં. બરાબર? તો આ એક રણનીતિ છે. કોઈ પણ એક્ઝામમાં, કોઈ પણ પરીક્ષા માટે આ કામ લાગી શકે કે આવી રીતે કરવું. આ જો દરેક વ્યક્તિની રણનીતિ અલગ અલગ હોઈ શકે. આ મારી રણનીતિ કહો અથવા તો મારો અનુભવ કહો. હું લગભગ આ ફિલ્ડની અંદર છેલ્લા
8 વર્ષ કરતાં વધુ સમયથી ભણાવી રહ્યો છું અને 10 વર્ષ કરતાં વધુ સમયથી અલગ અલગ પરીક્ષાઓ આપી છે. ઘણી બધી જીપીએસસી ક્લાસ 1-2 છે, એની મેન્સ લખી છે, યુપીએસસીની તૈયારી કરેલી છે. અને આ અનુભવના આધારે હું છેલ્લે આ રીતે મારા પેપર્સ કરતો હોઉં છું. કે પહેલાં મને શ્યોર છે એટલે ખબર પડે કે ભાઈ કટ ઓફ 120નો છે અને મારા 100% વાળા જે શ્યોર છે એમાંથી 100 તો મને મળી જ ગયા છે. તો મારે તો ખાલી 20નો જ બંદોબસ્ત કરવાનો ને. તો 20 માર્ક પૂરતું જ રિસ્ક લેવાનું. પછી હું બધા જ કરી નાખું અને ખોટા પડે અને મારા 119 માર્ક આવે અને 1 માર્કથી કટ ઓફથી રહી જાઉં. તો ઘણીવાર છે ને આપણા નેગેટિવ માર્ક છે ને આપણા બહુ જ માર્ક ખાઈ જતા હોય છે. તો પાસ થવા માટે સૌથી પહેલામાં પહેલો ગુરુ મંત્ર કહો કે ચાવી કહો કે મંત્ર ગણો, એ શું છે કે તમારે નેગેટિવ માર્કિંગથી બચવાનું છે. ઓકે. આની સાથે સાથે તમને પીએસઆઈ અને કોન્સ્ટેબલનો કોર્સ આપણે ફ્રી આપીએ છીએ. સીસીયુ છે એનો કોર્સ પણ ફ્રી છે. પણ કોઈને એવું લાગે ના સાહેબ અમારે લાઈવ બેચમાં ભણવું છે, રેકોર્ડેડ બેચની અંદર ભણવું છે, તો એના માટે પણ એજ્યુમોલ તમારા માટે એક પ્રતિષ્ઠા પીએસઆઈ બેચ લઈને આવી રહ્યું છે, જે 1 ફેબ્રુઆરી 2026 બરાબર છે, એટલે કે આવતીકાલથી આ બેચ સ્ટાર્ટ થઈ રહી છે. સમય સવારે 10 થી બપોરના 12, 2 કલાકનો આ લેક્ચર રહેશે. લેક્ચર સંપૂર્ણ લાઈવ રહેશે. કોઈ કારણસર લાઈવ જોવાનું ચૂકાઈ ગયું તો તમને રેકોર્ડેડ તો મળશે જ. ખાલી રેકોર્ડેડ જોઈએ છે તો આપણે ફ્રી કોર્સ ઓલરેડી મૂકેલો છે. પણ જેને લાઈવ ભણવું છે તેના માટે તમને લાઈવ લેક્ચર્સ મળશે, મટીરિયલ છે એ પણ મળશે અને એની અલગ અલગ મોક ટેસ્ટ છે, આ ટેસ્ટ પણ તમને આપવામાં આવશે. અને આ બધી વસ્તુ આમ તો પ્રાઇસ છે 9,999, પણ 50% ડિસ્કાઉન્ટ શરૂઆતના 100 વિદ્યાર્થીઓ માટે. જે 100 વિદ્યાર્થીઓ છે પહેલા શરૂઆતના, જે રજીસ્ટ્રેશન કરાવી અને આ કોર્સ લેશે, એના માટે 4,999. તો આઈ થિંક અલગ અલગ ફેકલ્ટી મિત્રો અમારી ટીમ છે એ તમને આવીને પોતાના સબ્જેક્ટ છે એની સ્ટ્રેટેજી સમજાવી રહ્યું છે. બરાબર છે. અને રેકોર્ડેડ કોર્સ છે, સીસીનો છે, પીએસઆઈ કોન્સ્ટેબલનો, એ તમારા માટે ફ્રી છે. અને લાઈવ બેચમાં ભણવું હોય તો લાઈવ અને ઓફલાઈન, આ ઓનલાઈન લાઈવ નથી, કોઈ નજીકના વિસ્તારમાં હોય કે અમે અત્યારે ગાંધીનગર ખાતે છીએ તો ગાંધીનગરમાં રહેતા વિદ્યાર્થીઓ હોય, અમદાવાદ છે, મહેસાણા જે આવી શકતા હોય, જેને ઓફલાઈન ભણવું છે તેના માટે આ ઓફલાઈન બેચ પણ છે. તો ઓફલાઈન અને ઓનલાઈન એવી હાઇબ્રિડ બેચ આપણે આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે. આ આપણું એડ્રેસ છે કે ગાંધીનગરમાં કઈ જગ્યાએ, તો ગાંધીનગરમાં કુડાસણ ખાતે સુયસ સોલિટેર્સ આ કોમ્પ્લેક્સ છે, ત્યાં આપણી સંસ્થા આવેલી છે, ત્યાં લેક્ચર શરૂ થશે. અને છતાં પણ કંઈ માહિતી જોઈએ તો આપણો આ નંબર છે 8511550150. આ નંબર છે, આની ઉપર તમે કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. આવી રીતે સેમ કોઈ કહે સાહેબ મારે પીએસઆઈની મારો ટાર્ગેટ કોન્સ્ટેબલ છે અને આપણે કોન્સ્ટેબલ છે એ લેવલનું અને એ પરીક્ષાલક્ષી જ ભણવું છે લાઈવ બેચની અંદર, તો કોન્સ્ટેબલ માટે આપણે સન્માન કોન્સ્ટેબલ આ બેચ છે, એ પણ સેમ ઓનલાઈન ઓફલાઈન હાઇબ્રિડ બેચ છે. અને એ પણ 1 તારીખે એટલે આવતીકાલથી 1 ફેબ્રુઆરી 2026થી ઓનલાઈન પ્લસ ઓફલાઈન 10 થી 12 આ સમયમાં ચાલશે. ફીસની વાત કરીએ તો 8,000 રૂપિયા ફીસ છે, પણ પ્રથમ 100 વિદ્યાર્થીઓ એના માટે 50% ડિસ્કાઉન્ટ 3,999. તો 3,999 રૂપિયા છે એ એની ફીસ છે. વધુ માહિતી છે એના માટે આપણો આ હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ કરી શકો છો. અને આ આપણી ટીમ છે, ફેકલ્ટી મિત્રો છે, લગભગ બધા મિત્રોથી તમે પરિચિત હશો. બધા ફેકલ્ટીઓ છે એ કંઈક ને કંઈક એમના સિલેબસ છે એને લગતી સ્ટ્રેટર્જી, એમના વિષયને લગતી સ્ટ્રેટર્જી, વિષયમાં માર્ક કઈ રીતે વધારે લાવી શકાય અને વિષયના કયા કયા ટોપિક અગત્યના છે, આવા વિડીયો મેં તમારી સમક્ષ લઈને હાજર થયા છીએ અને આગળ પણ થતા રહીશું. બરાબર. ચલો, તમારા કોઈ ક્વેશ્ચન, તમારી ક્વેરીઝ, એની ક્વેશ્ચન, એની ક્વેરી? ચલો, કોઈ વિદ્યાર્થી મિત્રો છે એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, કોઈ ક્વેરી હોય વિષય લગતી, બેચને લગતી, બીજી કોઈ બાબતની, તો પણ પૂછી શકે છે.
ચલો તો આ સાથે આપણે આ સેશન્સ હોય એને એન્ડ કરીએ છીએ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આ સેશનની અંદર જોઈન રહ્યા. અને એજ્યુમેલ છે એની આપણી અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ત્યાં તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો. જે કંઈ અગત્યની ઇન્ફોર્મેશન છે એને મેળવી શકો છો. ઓકે, તો આ સાથે આ સેશન છે એને આપણે એન્ડ કરીએ છીએ. ફરી મળતા રહીશું. ત્યાં સુધી તંદુરસ્ત રહો. જય હિન્દ.